ચાલો મિત્રો, આજે હું તમને આપણા બગીચાની અંદર સરસ મજાનું બીલીપત્રનો છોડ બહુ જ મોટો થઈ ગયો છે તે બતાવી રહ્યો છું. મિત્રો, હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આપણે શંકર ભગવાનની પૂજા કરશું. મિત્રો, જે બીલીપત્ર ચડાવશું, જે આપણે ત્રીજા માળે બગીચાની અંદર સરસ મજાના બીલીપત્રના 2 થી 3 છોડ વાવ્યા છે. જે 1 થી 1.5 મીટરનો આ છોડ છે, તેમજ બીજો નાનો પણ છોડ છે. તો ચાલો મિત્રો, સરસ મજાનો બીજો પણ નાનો છોડ છે મિત્રો બીલીપત્રનો, જે હું તમને બતાવી રહ્યો છું. ચાલો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો આપણા બગીચાની અંદરથી જ બીલીપત્ર લઈને શંકર ભગવાનની પૂજા કરીએ. મિત્રો, સરસ મજાના બીલીપત્ર આપણા બગીચાની જ અંદર છે તો આપણે આજે તેમની સરસ મજાની ભગવાનની પૂજા કરીને લિંગ ઉપર આપણે સરસ મજાના બીલીપત્ર ચડાવશું. કારણ કે શંકર ભગવાન ભોળાનાથને બીલીપત્ર ખૂબ જ વહાલું હતું. મિત્રો, તો ચાલો આજે આપણે બીલીપત્ર ચડાવીને ભોળાનાથને નમસ્કાર કરીએ. જે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી શંકર ભગવાન ખૂબ જ ખુશ થાય છે. તેમને અતિ પ્રિય બીલીપત્ર હતા. મિત્રો, તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. મારા દરેક સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને સુખ સંપત્તિ અને શરીરનું સુખ આપે તેવા આશીર્વાદ આપણે ભોળાનાથ પાસેથી માગશું. મિત્રો, ચાલો મિત્રો, તો તમને આ પૂજા ગમી હોય તો ચોક્કસથી જય ભોળાનાથ કરી કોમેન્ટ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જય ભોળાનાથ.